દેશભરમાં સહકારી બેંકો હવે આરબીઆઈ હેઠળ આવશે. દેશની 1540 સહકારી બેંકોના 8.60 કરોડ થાપણદારોને થશે ફાયદો. મોદી કેબિનેટે વટહુકમને આપી મંજૂરી. રાજ્યમાં નવા 572 કેસ સાથે કોરોનાનો આંકડો 29,000ને પાર, તો દેશમાં કોરોનાના કેસ 4,66,000ને પાર પહોંચ્યા. રાજ્યમાં 1 જુલાઈથી અનલોક 2ની તૈયારીઓ શરૂ. કર્ફ્યુને લંબાવીને 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કરાઈ શકે છે. જામનગરમાં કોરોનાના કહેરને પગલે લોકો દ્વારા સ્વયંભૂ લોકડાઉનની ઘોષણા. સોના અને ચાંદી બજારમાં આજથી લોકડાઉન. રાજ્યમાં સોનું બુધવારે 800 રૂપિયાના ઉછાળા સાથે 50,000ને પાર પહોંચ્યું. એક વર્ષમાં 17,000 વધ્યા. 50% રિટર્ન મળતા રોકાણકારોને બખા. અમદાવાદમાં 1 ઇંચ વરસાદથી ભરાયા પાણી, તો જામનગર અને જૂનાગઢ શહેરમાં પણ હળવો વરસાદ. રાજ્યમાં હજુ વરસાદની આગાહી. નમસ્કાર, ટી ટાઈમ ન્યૂઝ સાથે હું છું ફાલ્ગુની. સમાચારોની વાત કરીએ. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કોઓપરેટિવ બેંક પરના વટહુકમને મોદી કેબિનેટમાં મંજૂરી આપવામાં આવી છે. મોદી કેબિનેટે આ વટહુકમને હવે મંજૂરી આપી છે. 1500થી વધુ બેંકો હવે આરબીઆઈ હેઠળ આવશે. આરબીઆઈની દેખરેખ હેઠળ હવે કોઓપરેટિવ બેંક આવશે, જેમાં અર્બન કોઓપરેટિવ કે મલ્ટી સ્ટેટ બેંકને અસર થશે, જેનાથી થાપણદારોને પણ ફાયદો થશે. તમામ બેંક હવે આરબીઆઈના હસ્તક આવશે. કોઓપરેટિવ બેંકો રાષ્ટ્રપતિને હવે આ વટહુકમ મોકલવામાં આવ્યો છે. મોદી કેબિનેટમાં વટહુકમને મંજૂરી મળી ચૂકી છે. હવે રાષ્ટ્રપતિની મંજૂરીની મહોર બાકી છે. ખાતાધારકોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઈ હેઠળ બેંકો આવતા ખાતાધારકોને હવે સિક્યુરિટી પણ મળશે. 1540 જેટલી બેંકોમાં 8.6 કરોડથી પણ વધુ થાપણદારો છે, જેનો સીધો જ ફાયદો મળશે. તમામ રીતે મોદી કેબિનેટમાં આજે નિર્ણય લેવામાં આવ્યો છે, તેનાથી બેંકના થાપણદારોને તેનો ફાયદો થશે. કોઓપરેટિવ બેંકના વટહુકમને મોદી કેબિનેટમાં મંજૂરી આપી દેવામાં આવી છે. હવે રાષ્ટ્રપતિની મહોર બાકી છે. રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી મળતા જ હવે તમામ કોઓપરેટિવ બેંકો આરબીઆઈના હસ્તક. सरकारी बैंक, चाहे वो अर्बन कोऑपरेटिव बैंक हो या मल्टी स्टेट कोऑपरेटिव बैंक हो, अपने देश में 1482 अर्बन कोऑपरेटिव बैंक है और 58 है मल्टी स्टेट कोऑपरेटिव बैंक्स. आज इनके बारे में एक अध्यादेश पारित किया है. अब वो राष्ट्रपति के पास आएगा कि ये सारी बैंक 1540 है, ये तुरंत प्रभाव से आरबीआई के सुपरविजन पावर में आ जाएंगे. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. સતત 19મા દિવસે ઈંધણના ભાવમાં વધારો જોવા મળ્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત આ ભાવ વધી રહ્યો છે. છેલ્લા 19મા દિવસે પણ આ ભાવમાં વધારો જોવા મળ્યો છે. ઈંધણમાં ભાવ વધતા જ લોકો રોષે પણ ભરાયા છે. પેટ્રોલમાં 16 પૈસા અને ડીઝલમાં આજરોજ 14 પૈસાનો વધારો નોંધાવા પામ્યો છે. તો પેટ્રોલ 8.66 રૂપિયા 19મા દિવસે મોંઘું થયું છે, તો ડીઝલ 10.62 રૂપિયા મોંઘું થયું છે. તમામ રીતે સામાન્ય જનતાને હવે પરેશાની ભોગવવી પડી રહી છે. ધંધા રોજગાર ઠપ થતા હવે મોંઘવારીનો માર પણ લોકોએ સહન કરવો પડી રહ્યો છે. આ બેવડો માર સહન કરતા લોકો હવે મુશ્કેલીમાં મુકાયા છે. જે અલગ અલગ મહાનગરોમાં આ પેટ્રોલ ડીઝલના ભાવ નોંધાવા પામ્યા છે, જેમાં વડોદરામાં પેટ્રોલનો ભાવ 77.10, તો સુરતમાં પેટ્રોલનો ભાવ 77.32 પર પહોંચ્યો છે. તમામ રીતે પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત આ 19મા દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ઈંધણ મોંઘું થતા હવે મોંઘવારી પર પણ તેની અસર જોવા મળશે. મોંઘવારીમાં પણ વધારો જોવા મળશે. પેટ્રોલમાં 16 પૈસા અને ડીઝલમાં 14 પૈસાનો વધુ વધારો જોવા મળતા જ 19મા દિવસે પેટ્રોલ 8.66 રૂપિયા મોંઘું થયું, તો ડીઝલ 10.62 રૂપિયા મોંઘું થયું.
આગળ વાત કરીએ, પેટ્રોલ ડીઝલનો જે મોંઘું થયું છે તેનો માર તો લોકોને સહન કરવો પડી જ રહ્યો છે, પરંતુ સાથે સાથે સોનાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો. રાજ્યમાં સોનાએ 50,000ની સપાટી વટાવી છે. બુધવારની વાત કરીએ, સોનામાં 800 રૂપિયાનો બુધવારે ઉછાળો જોવા મળ્યો. એક જ વર્ષમાં 17,000 સુધી સોનાના ભાવ વધ્યા છે. 50% રિટર્ન મળતા રોકાણકારોને પણ બખા જેવી હાલત. વૈશ્વિક સ્તરે સોનું 8 વર્ષની ટોચે પહોંચ્યું છે. 50,000ની સપાટી સોનું વટાવી ચૂક્યું છે. એક વર્ષની અંદર જે પ્રમાણે હજારોની સંખ્યામાં સોનાનો ભાવ વધ્યો છે, બુધવારે પણ 800 રૂપિયાનો ઉછાળો સોનામાં જોવા મળ્યો હતો. તો એક વર્ષમાં 17,000 સુધી સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. 50% રિટર્ન મળતા રોકાણકારો કે જેમને જે પ્રમાણે રોકાણકારોમાં પણ જે બખા જોવા મળ્યા છે. ખાસ કરીને વૈશ્વિક સ્તરની વાત કરીએ, 8 વર્ષની સપાટી અહીં જોવા મળી રહી છે. સોનાના ભાવમાં 8 વર્ષે આ પ્રકારે 50,000ની સપાટી વટાવી છે. અને હવે વાત કરીએ અનલોક 1ની. અનલોક 1ની શરૂઆત થઈ છે અને હવે અનલોક 2ની તૈયારીઓ. પરંતુ આ તમામની વચ્ચે કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજ્યની પરિસ્થિતિ પર નજર કરીએ. રાજ્યમાં કોરોનાના કેસ હવે 29,000ને પાર પહોંચી ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા રાજ્યમાં 572 કેસ નોંધાવવા પામ્યા છે. આ સાથે 24 કલાકમાં 25 લોકોના મોત થયા છે. બીજી બાજુ 575 દર્દીઓ કે જેમણે કોરોનાને માત આપી છે. સૌથી વધુ અમદાવાદમાં 215 અને વડોદરામાં પણ 150 ઉપર કેસ નોંધાયા છે. તો જામનગરમાં 13, રાજકોટમાં પણ 13 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકના આ આંકડા છે કે રાજ્યની પરિસ્થિતિ કોરોનાના કારણે 29,000ને પાર હવે કેસ વટાવી ચૂક્યા છે અને 24 કલાકમાં રાજ્યમાં નવા 572 કેસનો ઉમેરો થયો છે. આ સાથે સાથે 25 એવા દર્દીઓ કે જેઓ કોરોનાને માત ન આપી શક્યા અને મોતને ભેટ્યા. 24 કલાકના નોંધાયેલા કેસોની વિગતવાર નજર કરીએ જિલ્લા વાઇઝ, તો અમદાવાદમાં 24 કલાકમાં 215 કેસ નોંધાયા છે. આ જ પ્રમાણે સુરતમાં 175 કેસ નોંધાયા છે. તો જામનગરમાં 13 કેસ, ભરૂચમાં 10 કેસ અને ગાંધીનગરમાં 13 કેસ નોંધાયા છે. આ તમામ રીતે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 572 કેસની સાથે કુલ કેસનો આંકડો 29,000ને વટાવી ગયો છે. અમદાવાદની સ્થિતિ પર નજર કરીએ. છેલ્લા 24 કલાકમાં 215 કેસ અમદાવાદમાં સામે આવ્યા. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે વડોદરાથી. વડોદરામાં 4 આરોપી કે જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ચારેય આરોપીનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. આરોપીઓની કસ્ટડીમાં જ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 2 પોલીસ મથકમાં 4 આરોપી કે જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જવાહરનગર પોલીસ સ્ટેશનમાં 3 આરોપી કે જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી બાજુ ગોરવામાં પણ 1 આરોપી કે જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે સાથે 8 એવા પોલીસ કર્મચારીઓ કે જેમને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. 4 આરોપીનો રિપોર્ટ પોઝિટિવ આવતા આગળ વાત કરીએ જામનગરની. જામનગરથી પણ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. જામનગરમાં કેસોની સંખ્યા જે પ્રમાણે વધી રહી છે, લોકોએ સ્વયંભૂ જ લોકડાઉન રાખવાનો નિર્ણય લીધો છે. આજથી સ્વૈચ્છિક લોકડાઉન જામનગરમાં જોવા મળશે. કોરોનાનું સંક્રમણ જે વધી રહ્યું છે તેના કારણે લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોનીની બજાર, ચાંદી બજારમાં આજથી લોકડાઉન જોવા મળશે. મતવા શેરી, શીતળા શેરીમાં પણ સ્વયંભૂ લોકડાઉન પાડવાનું રહેશે. બુગદો વિસ્તારમાં પણ આજથી લોકડાઉન જોવા મળશે. તમામ રીતે જામનગરમાં જે કેસો વધી રહ્યા છે ત્યારે સ્વૈચ્છિક રીતે લોકોએ લોકડાઉન રાખવાનો નિર્ણય લીધો છે. સંક્રમણ વધી રહ્યું છે જેના કારણે આ મહત્વનો નિર્ણય. તો વિગતો સાથે સંવાદદાતા જોડાયા છે સલમાન ખાન. સલમાન, શું છે વધુ વિગતો?
ફાલ્ગુની વાત કરવામાં આવે તો જે રીતે જામનગરમાં સતત જે કોરોના પોઝિટિવના કેસો છે તે વધી રહ્યા છે, ખાસ કરીને જ્યારે લોકલ સંક્રમણ શરૂ થઈ ચૂક્યું હોય ત્યારે શહેરના જે જુદા જુદા વિસ્તારમાંથી લોકલ સંક્રમણના કેસો પણ વધી રહ્યા છે, ત્યારે જામનગરમાં લોકો છે તે સ્વયંભૂ લોકડાઉન છે તે હવે કરી રહ્યા છે। ત્યારે કાલી રાત્રિના જે મીટિંગ યોજાણી હતી ત્યારે જામનગરના જે મુખ્ય એવી સોની બજાર છે, ચાંદી બજાર છે, આ સિવાય જે મથવા શેરી, સિતરા શેરી અને જે બુગદો વિસ્તાર છે ત્યાં આગામી 30 તારીખ સુધી સ્વૈચ્છિક લોકડાઉન છે તે કરવા માટે નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। જે રીતે જામનગરમાં સતત કેસ નોંધાઈ રહ્યા છે તેને લઈ અને લોકો છે હવે સ્વયંભૂ જે સ્વૈચ્છિક લોકડાઉન છે તે હવે કરી રહ્યા છે। જી ફાલ્ગુની। જી સલમાન, આભાર વિગતો બદલ। તો આજથી સોની બજાર, ચાંદી બજારમાં 30 તારીખ સુધી લોકડાઉન રહેશે। લોકોએ સ્વૈચ્છિક રીતે આ લોકડાઉનનો નિર્ણય લીધો છે। અલગ અલગ શેરી કે જેમાં લોકડાઉન રાખવામાં આવશે। સંક્રમણ વધી રહ્યું છે જેના કારણે આ નિર્ણય જામનગરમાં લેવામાં આવ્યો છે। અનલોક 1 ચાલી રહ્યું છે અને હવે 30 તારીખે અનલોક 1 પૂર્ણ થવાને આરે છે અને અનલોક 2ની હવે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। અનલોક 2માં કઈ નવી છૂટછાટો હોઈ શકે છે તેના પર હવે વિચાર વિમર્શ ચાલી રહ્યો છે। ગુજરાત સરકાર હવે અનલોક 2ની તૈયારીઓમાં જોતરાઈ છે। રાજ્ય સરકાર વધુ છૂટછાટ આપે તેવી સંભાવના અનલોક 2માં જોવા મળી રહી છે। 1 જુલાઈથી રાત્રિ કર્ફ્યુ 12 વાગ્યાથી શરૂ થઈ શકે છે અને ધંધા રોજગારને 10 વાગ્યા સુધી ખુલ્લા રાખવા માટે મંજૂરી પણ આપી શકાશે। તો સરકારને વેપારી સંગઠનોએ આપેલી ફીડબેકમાં આ ભલામણ આવી છે। તમામ રીતે હવે અનલોક 2ની તૈયારીના ભાગરૂપે ધંધા રોજગાર ખુલ્લા રાખવાનો સમય વધારવામાં આવે તેમ છે। 7 વાગ્યા સુધી અત્યારે જે ધંધા રોજગાર ખુલ્લા રહે છે તેની જગ્યાએ હવે 10 વાગ્યા સુધી તમામ ધંધા રોજગાર, રેસ્ટોરન્ટ, હોટલ, બજારોને મંજૂરી મળી શકે છે અને 9 વાગ્યાથી જે કર્ફ્યુનો સમય અત્યારે ચાલી રહ્યો છે તે સમયગાળામાં પણ વધારો જોવા મળશે, જેના ભાગરૂપે 12 વાગ્યાથી કર્ફ્યુ લાદવામાં આવી શકે છે। ગુજરાત સરકાર અનલોક 2ની હવે તૈયારીઓ કરી રહી છે, જેના ભાગરૂપે અલગ અલગ વેપારી સંગઠનો પાસેથી ફીડબેક પણ લેવામાં આવી રહ્યા છે। અને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે દમણને લઈને। દમણને હવે અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે। દમણને લઈને અનેક પ્રકારની જે વાતો ઉડી હતી, હવે આ વિવાદાસ્પદ દમણને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદની સોલા સિવિલમાં તેનું અપગ્રેડ થયું છે। દમણ વેન્ટિલેટરમાં 3 એસેસરીઝ હવે નખાઈ છે। જે વિવાદ સામે આવ્યો હતો દમણને લઈને હવે તેને અપગ્રેડ કરાઈ રહ્યું છે। 57 વેન્ટિલેટર હવે અપગ્રેડ થયા છે। કંપનીએ નિઃશુલ્ક એસેસરીઝ નાખી આપી છે। 3 જેટલી એસેસરીઝ નાખવામાં આવી છે દમણમાં, જે છેલ્લા ઘણા સમયથી વિવાદ હતો દમણને લઈને કે તે પૂરતું જે વેન્ટિલેટર હોય તે સાબિત નથી થઈ રહ્યું, તેનાથી લોકો સાજા નથી થઈ રહ્યા। આ તમામ વિવાદોની વચ્ચે હવે તેને અપગ્રેડ કરાઈ રહ્યું છે। 3 એસેસરીઝ દમણમાં નાખવામાં આવી છે। સોલા સિવિલમાં 57 વેન્ટિલેટરને હવે અપગ્રેડ કરાયા છે। વાત કરીએ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી જે પ્રમાણે વાતાવરણમાં પલટો જોવા મળશે, વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ રાજ્યમાં થશે। હવામાન વિભાગે આ આગાહી કરી છે। રાજ્યમાં આગામી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તે પ્રકારની આગાહી કરાઈ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે, જેના કારણે સુરત, વલસાડ, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની વકી જોવા મળી રહી છે। રાજ્યમાં હવે જ્યારે વિધિવત ચોમાસાનો પ્રારંભ થઈ રહ્યો છે તે તમામની વચ્ચે અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે હવે સાર્વત્રિક વરસાદ વરસી શકે છે। સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી હોય તે પ્રમાણે 53 એવા તાલુકા કે જ્યાં મેઘરાજાએ એન્ટ્રી કરી હતી। 53 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો હતો। રાજ્યના આ 53 તાલુકાઓમાં અમરેલી જિલ્લાના વડિયા કે જ્યાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો। વડિયા તાલુકામાં 18 કલાકમાં
1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. બીજી બાજુ જૂનાગઢ તાલુકામાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. સર્વત્ર વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે રાજુલા તાલુકામાં પણ 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તમામ રીતે આ 53 તાલુકાઓમાં વરસાદી માહોલ, જેમાં 49 એવા તાલુકા કે જ્યાં 1 ઇંચથી ઓછો વરસાદ ખાબક્યો છે. અને આગામી સમયમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે, પરંતુ 53 તાલુકાઓમાંથી વડિયા તાલુકામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે, જ્યાં 1.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો. જૂનાગઢ તાલુકા અને રાજુલા તાલુકામાં પણ આ જ પ્રકારે 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં હવે સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેના ભાગરૂપે 53 તાલુકામાં આ વરસાદી માહોલ જોવા મળ્યો. અને આગામી સમયમાં પણ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, જેના ભાગરૂપે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના અનેક એવા વિસ્તારો કે જ્યાં ભારે વરસાદ ખાબકી શકે છે. અત્યારે આ 53 તાલુકામાંથી 49 એવા તાલુકા કે જ્યાં 1 ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાવા પામ્યો છે. તમામ જે 53 તાલુકા છે ત્યાં સર્વત્ર મેઘમહેર જોવા મળી. ગામડાઓમાં પણ વરસાદ ખાબકતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા. તો હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે, જેના કારણે બનાસકાંઠામાં પણ વરસાદની આગાહીના ભાગરૂપે તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. વરસાદની આગાહીના પગલે તંત્ર દ્વારા તૈયારીઓ આરંભી દેવાઈ છે. અધિકારીઓએ મંજૂરી સિવાય હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપી દેવામાં આવ્યા છે. તો નિવાસી અધિક કલેક્ટરે અધિકારીઓને આ આદેશ કર્યા છે. જાનમાલને નુકસાન થાય તો તાત્કાલિક કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવ્યું છે. નાયબ કલેક્ટર, મામલતદાર સહિતના અધિકારીઓ કે જે મંજૂરી વિના ન જાય તે પ્રકારે તંત્રએ એલર્ટ આપી દીધું છે. બનાસકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે અધિકારીઓએ મંજૂરી સિવાય હેડક્વાર્ટર ન છોડવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. અધિક કલેક્ટરે આ આદેશ જારી કર્યો છે. જાનમાલને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે હવે તાત્કાલિક કાર્યવાહી કરવા પણ સૂચના આપી દેવામાં આવી છે. તમામ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે અને હેડક્વાર્ટર ન છોડવા પણ આદેશ આપી દેવામાં આવ્યો છે. તંત્ર અત્યારે એલર્ટ છે. વરસાદને પહોંચી વળવા માટે, વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે બનાસકાંઠામાં પણ તમામ તૈયારીઓ તંત્રએ આરંભી દીધી છે. તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે, જેના ભાગરૂપે અધિકારીઓને પણ સૂચનો કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને જાનમાલને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે માટેની પૂર્વ તૈયારી પણ આરંભી દેવામાં આવી છે. અમદાવાદમાં અસહ્ય ગરમી બાદ વરસાદ ખાબક્યો હતો. અમદાવાદમાં કડવાળા, મણિનગર, કાલુપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. બીજી બાજુ હાથીજણ, બોપલ, બોડકદેવમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. ધોધમાર વરસાદ ખાબકતા જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. તો અમદાવાદના અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં ગઈકાલે મેઘમહેર જોવા મળી હતી. કડવાળા, મણિનગર, કાલુપુર, હાથીજણ, બોપલ, બોડકદેવ, એસજી હાઈવે, આ તમામ એવા વિસ્તારો કે જ્યાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. છોટાઉદેપુરના નસવાડીમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. લાંબા વિરામ બાદ વરસાદ પડતા ગરમીથી લોકોએ રાહત અનુભવી. બીજી બાજુ વરસાદની રાહ જોતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર ફરી વળી. કારણ આ વરસાદના કારણે ખેતરમાં વાવેલા બિયારણને હવે જીવતદાન મળ્યું છે. તો છોટાઉદેપુરના દ્રશ્યો છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદી માહોલ જામતાની સાથે જ લોકો પણ ખુશખુશાલ જોવા મળ્યા. લાંબા સમયથી ગરમીથી ત્રસ્ત લોકોએ ઠંડકનો અહેસાસ કર્યો. બીજી બાજુ ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા, કારણ કે ખેતરમાં જે વાવણી કરી હતી, બિયારણો વાવ્યા હતા, તેને વરસાદી પાણી મળતા નવું જીવતદાન મળ્યું છે. એટલે કે આવનારા સમયમાં હવે સારો પાક આવશે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે. છોટાઉદેપુરના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો. મોરબીના હળવદમાં વાંકાનેર, ટંકારા, માળિયા પંથકમાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નીચી માંડલ, ઊંચી માંડલ, આદરણા સહિતના ગામો કે જ્યાં ધોધમાર વરસાદ ખાબક્યો, જેના કારણે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા. કેટલીક જગ્યાએ સતત વરસાદથી ખેતરોમાં પાણી પણ ભરાયા.
આ તરફ વીરપુરમાં પણ સતત બીજા દિવસે ધોધમાર વરસાદનું આગમન થયું. સવારથી જ અસહ્ય બફારા બાદ બપોરે ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતો ખુશખુશાલ થયા. વીરપુરના રોડ રસ્તા પર પાણી ભરાયા. બીજી બાજુ વાવણી વાવેલા પાક ઉપર સારો વરસાદ વરસતા ધરતીપુત્રોમાં હર્ષની લાગણી પ્રસરી. સારા વરસાદને લઈને વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી. રાજકોટના જસદણ આટોકામાં વરસાદ ખાબક્યો. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. ગઈકાલે સવારથી જ વાદળછાયા વાતાવરણની વચ્ચે આ વરસાદ જોવા મળ્યો. કાળા ડિબાંગ વાદળોથી આકાશ પણ ઘેરાયેલું જોવા મળ્યું. તો જસદણ, આટકોટ, ગોંડલ શહેર અને પંથકોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. વીજળીના કડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ. ધોધમાર વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક જોવા મળી. બીજી બાજુ જગતનો તાત પણ ખુશખુશાલ જોવા મળ્યો. તો રાજકોટના ઉપલેટામાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ. ખાખી જાડિયા, ચીખલિયા, ઈસરામાં પણ વરસાદ જોવા મળ્યો. 2 દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી એક વખત પોતાની કૃપા દ્રષ્ટિ બતાવી અને વરસાદ વરસતા જ ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી. વરસાદના પગલે ઠંડક પણ પ્રસરી, જેથી કરીને લોકોએ રાહતનો શ્વાસ લીધો. અમરેલીમાં આવેલા બાબરામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો. છેલ્લા ઘણા દિવસોના વિરામ બાદ સારો વરસાદ આવતા ખેતરોમાં પડેલા ઊભા પાકને સારો એવો ફાયદો થયો. તો સારો વરસાદ પડતા જ રસ્તાઓ પર પણ પાણી ભરાયા. અમરેલીમાં આવેલા બગસરા તેમજ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. અસહ્ય ગરમીથી અને બફારા બાદ વરસાદ આવતા જ લોકોએ રાહત અનુભવી. તો બગસરા, મુંજિયાસર, હામાપુર, રફાળા સહિતના ગ્રામ્ય પંથકમાં છૂટોછવાયો વરસાદ ખાબક્યો. ખેડૂતોએ જે વાવણી કરી હતી તેના ઉપર જરૂરિયાત પ્રમાણે વરસાદ પડતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા. અમરેલીમાં આવેલા રાજુલા પંથકમાં પણ ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ. મોટા આગરિયા, ભંડારી જેવા ગામો કે જ્યાં વરસાદી ઝાપટા પડ્યા. વરસાદ આવતા જ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી અને ખેડૂતો પણ ખુશ થયા. અમરેલીમાં આવેલા વડિયા પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ ગાજવીજ સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ આવતા લોકો પણ ખુશ જોવા મળ્યા. જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. વાતાવરણ પલટાતા જ વરસાદી માહોલ જામ્યો. જામનગરમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વાતાવરણ પલટાતા જ ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે પવન સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી અને અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાયો. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. સાણંદની એક ખાનગી ફેક્ટરી કે જેમાં ગઈકાલે આગ લાગી હતી. આગ હજુ પણ બેકાબુ રહી છે. યુનિચાર્મ કંપની કે જ્યાં આગ લાગી હતી, અનેક ફાયર ફાઇટરની ગાડીઓ ત્યાં પહોંચી ચૂકી હતી, પરંતુ છેલ્લા 24 કલાકથી પણ વધુના સમયગાળા તેમ છતાં પણ આગ બેકાબુ જ રહી છે. સેનેટરી નેપકિન અને ડાયપર બનાવતી આ કંપની કે જેમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડ દ્વારા સતત આગ ઓલવવા માટેના પ્રયાસો ચાલુ જ છે. ગઈકાલથી જે આગ લાગી હતી, પાણીનો મારો ફાયર વિભાગ દ્વારા ચલાવવામાં આવ્યો હતો, પરંતુ 24 કલાકથી પણ વધુનો સમયગાળો વીતવા છતાં પણ આગ બેકાબુ. વિગતો સાથે સંવાદદાતા જોડાયા છે કેતન જોશી. કેતન, શું છે વધુ વિગતો? ફાલ્ગુની 24 કલાકથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ સુધી આગ કાબુ હેઠળ આવી નથી અને
જે રીતે ગઈકાલે ગૃહ રાજ્ય મંત્રી અમિત શાહે જે પ્રમાણે એનડીઆરએફ અને કલેક્ટર સાથે વાતચીત કરી હતી અને એનડીઆરએફની પણ મદદ લેવાની વાત કરી હતી, અપીલ કરી હતી કે તેઓ ઝડપથી તેઓ મદદે પહોંચે અને જેમ છતાંય હજુ સુધી અત્યાર સુધીમાં આગ 24 કલાકનો સમય વીત્યો હોવા છતાં પણ આગ કાબુ હેઠળ આવી નથી. 30 લાખથી વધારે લીટર પાણીનો મારો સતત કર્યો હોવા છતાં પણ હજુ આગ કાબુ હેઠળ હોવાનું માલુમ પડી રહ્યું છે. બીજી તરફ ડીવાયએસપી કક્ષાના અધિકારીની તપાસ પણ સોંપી દેવામાં આવી છે, એટલે આગનું જે કારણ છે એ બહાર આવે તેવી શક્યતા અને વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો હજુ પણ આગ બેકાબુ હોવાને કારણે સમગ્ર સાણંદ આસપાસના વિસ્તારમાં અનેક જગ્યાએથી ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે. જી. તો સાણંદની આ ફેક્ટરી કે જે સેનેટરી નેપકિન અને ડાયપર બનાવતી ફેક્ટરીમાં ગઈકાલે ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે 2 કિલોમીટર દૂરથી પણ તેના ધુમાડા જોઈ શકાતા હતા. આજ રોજ પણ આગ બેકાબુ. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં જે પ્રમાણેની સ્થિતિ હીરા ઉદ્યોગોની થઈ છે, ખાસ કરીને લોકડાઉનના સમયગાળા દરમિયાન સુરતમાં મુંબઈના હીરા દલાલનું ઉઠામણું થયું છે. તો 5 કરોડથી વધુમાં આ ઉઠામણું થયાની ચર્ચા પણ હવે ચાલી રહી છે. હીરા ઉદ્યોગકારોના પણ નાણાં ફસાયા છે. સુરતના અનેક ઉદ્યોગકારોએ નાણાં રોક્યા હતા, જેના નાણાં ફસાયા છે. મુંબઈ બીકેસીના વેપારીએ માલનું વેચાણ કરતો હતો અને વેપારીએ આત્મહત્યા કરી લેતા હવે બ્રોકર દ્વારા ઉઠામણું કરી લેવામાં આવ્યું છે. આર્થિક સ્થિતિ કફોડી બની જતા આ પગલું ભરવામાં આવ્યું છે. ઉઠામણું થયું છે. મંદી અને બીજી બાજુ લોકડાઉન બાદ હવે ઉઠામણાથી ઉદ્યોગકારોમાં પણ નિરાશા વ્યાપી છે. કચ્છથી પણ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કચ્છના દરિયામાંથી ચરસ ગાંજા મળવાનું હજુ પણ યથાવત છે. તે પ્રમાણે ચરસ ગાંજાનો સિલસિલો જોવા જ મળી રહ્યો છે. કચ્છમાં જખૌના દરિયામાંથી 17 ચરસના પેકેટ મળી આવ્યા છે. આ સિલસિલો યથાવત હોય તે પ્રમાણે બીએસએફના બિનવાસી ચરસનો જથ્થો કબજે કર્યો છે અને હજી પણ દરિયામાં સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. આગામી સમયમાં વધુ જથ્થો મળે તેવી પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. કચ્છના જખૌના બંદર કે જ્યાં જે ચરસનો જથ્થો મળ્યો છે અને 17 ચરસના પેકેટ દરિયામાંથી મળી આવ્યા છે. હાલ પણ દરિયામાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે બીએસએફ દ્વારા, કે જ્યાં આગામી સમયમાં વધુ જથ્થો મળે તેવી સંભાવના સેવવામાં આવી રહી છે. હાલ પણ દરિયામાં આ સર્ચ ઓપરેશન અને બીએસએફ બિનવારસી ચરસનો જથ્થો કબજે પણ કરી દીધો છે અને આ સિલસિલો હાલ પણ યથાવત છે. તો ટી ટાઈમ ન્યૂઝમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.